નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લાઠીથી અમારા રિપોર્ટર ઇલુ પરમાર સાથે. આજ રોજ લાઠી શહેર ખાતે ગુજરાત સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાથે ઉપસ્થિત રહી અંદાજિત ₹7 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવા બ્રિજ તથા ₹1.41 કરોડના ખર્ચે બનનાર સીસી રોડના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું. આ વિકાસ કાર્યો પૂર્ણ થયા બાદ શહેરની વાહન વ્યવહારની વ્યવસ્થા વધુ સુગમ બનશે, ટ્રાફિક સમસ્યાઓમાં રાહત મળશે, સ્થાનિક નાગરિકો સુરક્ષિત તેમજ સુવિધાસભર માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ થશે. આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ સોની સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.